મેલી મેલા ભોગવે મેલી મેલા ખાય જેના ખુડમાં બેઠી મેલડી એનો વાળમાં કોનો થાય અને મેલડી એવી છે ને જેને રાજા માને જેને પ્રજા માને જેને હિન્દુ માને જેને રાજા માને જેને પ્રજા માને લગદીરસિંહ બાપુ સાહેબ જેને હિન્દુ તો માને પણ જેને મારી મેલડી કે મને તો મુસલમાન માને સાહેબ અને વિશ્વાસ છે ને પંજાબ પુરાવાની કોઈ જરૂર નથી. જેમ આજ મારા ઝાલા પરિવારે મારી વાણવટી સિકોતરનો માંડવો નાખ્યો સાણંદની મારી બા અમદાવાદ જિલ્લાનું ધોળકા તાલુકાનું પંખીના માળા જુઓ ચિયાળા ગામ અને શિયાળાની મારી બા કાંડિયા નામના જોગીએ મારી મેળીના નામના નવરંગો માંડવો નાખ્યો છે અને વાતો કરતા વાર લાગે તેથી હિન્દુસ્તાનની ધરતી પર મોહમ્મદીનું રાજ હતું અને ધોળકાની માલીમાં મોહમ્મદ શાહ નામનો બેગડો રાજ કરે પણ સાહેબ મોહમ્મદ શાહ બેગડાને પૂછ્યા વિના ધોળકા તાલુકાની માલી કાંઈ ન કરાય છે અને શિયાળાની માલી પર માતાજીનો મેળડીનો માંડવો નખાણો છે અને કોઈએ કીધું બાપુ આપડા શિયાળાના ચોકની મારી પાસે કાન્યા નામનો જોગી છે અને મેળડીનો માંડવો નાખ્યો છે. એની મેળડી કેવી છે ને કેવડી છે એ જોવી પડે હે એની મેળડી કેવી છે ને કેવડી છે એ જોવી પડે. અને દીદી સાહેબ રાતના 12 વાગ્યાનો સમય બને મોહમ્મદીનો દીકરો પોતાની ગાડી માંથી પલાણ નાખી રાતના 12 વાગે ઘોડીને વ્યાતી વેગી શિયાળાના ચોકડી માલી પર માતાજીના ભુવા ધૂને લાકલા વાગે આવું મેદની ભરાણી સાહેબ રાતના 12 વાગ્યાનો સમય બન્યો છે. આજ મારા ઝાલા પરિવારે માતાજીનો માંડવો નાખ્યો ભુવા ધૂણતા હોય લાકલા વાગતા હોય માણાની મેદની જામી છે એવી સમયની માલી પર કાન્યા નામનો જોગી પોતાની ગાડીમાંથી પલાણ નાખીને શિયાળાના ચોકડી માલિક પર કાન્યા જોગીના મેળીના માંડવાની માલિક આવીને ઉભો રહી ગયો. એ સમય કેવો હશે વેળા કેવી હશે અને જાતનો મોહમ્મદીનો દીકરો મોહમ્મદ શાહ બેગડો ગાડી માથેથી નીચે ઉતરી અવાજ કરે કાનિયા એટલે સાહેબ માણા બધું ભાગવા માંડ્યું કારણ કે તેથી હિન્દુસ્તાનની ધરતીઓ મોહમ્મદીના રાજ હતા એટલે માણા બધું ભાગવા માંડ્યું કોઈ રહ્યું નહીં માંડવાની મારી બા અને તેથી બાપ જેને વિશ્વાસ મારી મેળીનો હતો સાહેબ કાનિયો જોગી કે જાવ તો ક્યાં જાવ અને તેની સાહેબ બે હાથ જોડી અને મોહમ્મદ શાહ બેગડે કીધું બાપુ મારા માંડવાની મારી પાસે આવવાનું કારણ કે આવવાનું કારણ એટલું જ છે કે તે મારી રજા સિવાય તારી મેળડીનો માંડવો નાખ્યો કેવી રીતે કે બાપુ આમાં રજા ન લેવાની હોય આ તો મારી મેળડીનો હુકમ છૂટી જાય એટલે માંડવો નાખી દેવો પડે કે એવું કે હા તો તારી મેળડીનું કઈ પ્રમાણ દેખાડવું પડે કે બાપુ એ મારી મેળના કઈ પ્રમાણ ના હોય મારી મેળી તો તમે કોને ઈ કરી દે કે એવું કે હા તેથી બાપ મોહમ્મદ શાહ બેગડાએ કીધું તું જો તારી મેળી સાચી હોય ને તો આ મારી ઘોડી લઈને આવ્યો છું ને એ ઘોડીના ઉદરની માલિપા એના પેટની માલિપા શું છે કહી દે તો માનું તારી મેળી સાચી નકર આજે ના માનું તારી મેળીને કાલે ના માનું આ મારી ઘોડી માથે પલાણ નાખીને આવ્યો છું ને એ મારી ઘોડીના પેટની મારી પાસે શું છે ઈ કહી દે તો માનું. અને સાહેબ કાનિયા નામના જોગીના આંખમાંથી આવડાની ધાર થઈ બે હાથ જોડીને મારી મેણી ગઈ માં એ મારી ઉગતાના પોરની મારી 52 ગંજના બાવટાની મેળી બાપ મારી જોજે હો દુનિયાની મારી બાદ મારી પત જાય તો ભલે જાય પણ મારી મેળી તારા નામનું પત ન જાય બાપ અને તા તો સમ કાન્યા જોગીના રૂવાળા બેઠા થઈ ગયા બાબા અને આના ખોડિયાની માનમાં મારી મેળીનો પવન આવ્યો ખમા ખમા એ મોહમ્મદ શાહ બેગડા તને જાજી ખમા બાપ કે તું ખમા કે તો ભલે કે પણ મારા ઘોડીના પેટની મારી પાસે શું છે એ કહી દે તો માનું નકર આજે ના માનું કાલે નો માનું અને તા તો મારી લોઢાના દાંત વાળી મેળી હવા વેચની નાગણી મને રૂપિયા જેવી ફેણ મારી મોહમ્મદ શાહ બેગડા કે મોહમ્મદ શાહ બેગડા જો તું કહેતો હોય ને કે તારી ઘોડીના પેટની મારી પાસે શું છે તો હું મેળી તને એટલું કહી દઉં જાજા
એ તારી ઘોડીના ઉદરની માલી પર પેટની માલી પર બાર નાનો વસેરો ચારે પગ ધોરા એ માથે પીપળાના પાન જેવું પાન હોય તો માન્ય દુનિયાની માલીમાં હું કહાની આ જોગીની હરમાળ મેળડી બોલી હતી બાપ દુનિયાની મારી પાસે પાણા બોલીને બીજું બોલે માતા કોઈ બોલીને બીજું બોલે નહીં સાહેબ જેથી મોહમ્મદ સાહેબ બેગડો જેથી પોતાના ખભે બે નાળી વાળી જોટું લઈને આવ્યો તો સાહેબ ભડાકો કરીને ઘોડીને જેથી એમ કહેવાય કે મારી નાખી સાહેબ એ ઘોડીને ભડાકે દઈ દીધી સાહેબ અને ગામમાંથી કોઈને બોલાવીને ઘોડીને ચીરાવીને કાયદેસર સાહેબ મેડી કે હું બોલીને બીજું બોલું નહીં બાર નાનો વસેરો ચારે પગ દ્વારા માથે પીપળાના પાંડવ પાણી મારી મેડી આ ઉપર માણ કરી દીધું સાહેબ અને જેથી મારી મેડી બોલી હવે મોહમ્મદ સાહેબ એકલા દુનિયામાં ભાગવું એટલું ભાગી લે અને તારા ધોળકાની મારી પાસે જાને તો તારા ઘોડા હારમાં તારા ઘોડા ધૂણશે તારા હાથી હારમાં હાથી ધૂણશે તારા ચોકની મારી પાસે નજર કરી તારા ચબૂતરા ધૂણશે પણ મને રખ મેડીને આજે ન વરે ને કાલે ન વરે હો તારા ઘોડા હારમાં ઘોડા ધૂણાવ તારા હાથી હારમાં હાથી ધૂણાવ ચોકમાં ચબૂતરા ધૂણાવ પણ મને રખ નહીં વરે ને તારી હવા હો બીવડિયું નો ધૂણાવું તો મને કાનિયા જોગીની મેળીને કોઈ માને નહીં માતાજીએ ઘોડા હારમાં ઘોડા ધૂણાયા હાથી હારમાં હાથી ધૂણાયા સ્વર્ગમાં ચબૂતરા ધૂણાયા મારી માતાજીએ ધોળકાની મારી પર હડકાયો પવન કર્યો માતાજી આખું ધોળકા નગરી ધૂણાવી નાખી સાહેબ અને એ વખતે કહેવાનું શું કે લોઠાના તમારી મેલડી રમે જો